આપણે અહીંયા કયું ગામ છે દેવેન્દ્રભાઈ? ગામ ચાદડા, તાલુકો પ્રોતી, જિલ્લો સાબરકાંઠા. અને આજે આ બટાકા છે સાંતાણા પ્લેન. સાંતાણા પ્લેન. બરાબર. હવે અહીંયા આપણે જોઈએ કે આ બટાકાનું ખેતર છે અને આજે 80 દિવસ થઈ ગયા છે અને 0050 ચડાવ્યું છે. એના પછી આ પલોટની જે પરિસ્થિતિ થાય તો થવાની છે, પડવાનું છે. પણ આપણે અહીંયા ચેક કરવા દેવેન્દ્રભાઈ આવ્યા છીએ કે શું પરિસ્થિતિ છે અને શું છે, જરા એની વિગતવાર જણાવશો દેવેન્દ્રભાઈ? આમાં સોફ્ટો સોઇલ ચડાવ્યું હતું. તો પહેલા સોફ્ટો સોઇલ ચડાયા પહેલા છોડ જતા હતા. તો એ ચડાવ્યું તો બે ત્રણ દિવસમાં વીરાભાઈ કેમ ચડાવવું પડ્યું? એટલે છોડ જતા હતા એટલે પછી ચડાવ્યું, એટલે એને ચડાવ્યા પછી પાછું સારું થયું બટાકું. હા હા હા. શું ચડાવ્યું હતું એમાં તમે? એનામાં તમે લાયા આપણે 5 લીટર જે ડબલો ને 5 લીટર લયા હતા એ ચડાવ્યું એને પછી સારું થયું. બરાબર. 5 લીટર જે ડબલું કહેવાય ને આપણું જે આવે છે ને સોફ્ટો સોઇલ ની વાત કરે છે, અને 1 લીટર જે આપણે સોફ્ટો સોઇલ પેલા લીફનો સ્પ્રે કર્યો હતો. હવે આપણે જોઈએ કે સાહેબ આને 80 દિવસનું બટાકું થયું છે અને આપણે 4 છોડ આપણે કાઢવાના છે. બરાબર. અલગ અલગ જગ્યાથી સાંતાણા પ્લેન. બરાબર. હા ઉતારો. આ સાંતાણા પ્લેનની સાઈડ નીકળી રહી છે, 80 દિવસે છે. બરાબર છે. આ છે ને સિરાજભાઈ, માટી એકદમ ચીકણી છે. જો આની અંદર વરસાદ આવી જાય તો 15 દિવસ સુધી એમને ખાલી ના જવાય. બરાબર. તો અત્યારે હાલ જે સોફ્ટો સોઇલ ચડાયા પછી માટી છે ને એકદમ જાણે નદીની માટી વેરાતી એકદમ ભૂરભૂરી થઈ ગઈ, સોફ્ટ થઈ ગઈ છે. હા હા એકદમ સોફ્ટ. બહુ ખરેખર. અને બીજું કે આપણે એક બીજા 3 છોડ આપણે લો કે કેમ કેમ ફરક પડે છે 4માં. માટી કેમ છે? માટી એકદમ બરબડી થઈ ગઈ છે. બટાકા ઊંડી છે થોડા. એના લીધે જો એના રૂટ્સ કેવી હાલત છે? મસ્ત એકદમ મસ્ત મજબૂત છે ને આમ? મજબૂત. હા મજબૂત છે, જોરદાર મસ્ત રૂટ છે. પલોર બી એની સ્ટેમ જુઓ, સ્ટેમ બી હેલ્થી છે એકદમ મસ્ત. અમે 80-85 દિવસે પાલું પડવા જ મળે. હા એ ચીરો પડે. હવે ટાઈમ થઈ ગયો ને એનો. અને આ ચોથો છોડ. બરાબર. આપણે 4 છોડ એટલા માટે લીધા કે હા માટી જોરદાર છે ને માટી એકદમ આવા પ્લેનમાં તો આટલા હા એ તો 3 ની હોય છે. લઈ લો એ લઈ લો અને પેલા છોડ બી લઈ લો. 4 છોડ છે. 4 છોડની અંદરથી આપણે આ બટાકા લીધા છે. 1 2 3 4 5 બરોબર. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 4 છોડમાંથી 18 નંગ આવ્યા છે. અને આ એકચ્યુઅલી એની એવરેજ સાઇઝ છે. અને આપણે જે આ વીરાભાઈ ઉત્પાદન જોઈ રહ્યા છીએ અને પલુર છે, માટી છે જે તમે ચડાવ્યું, તો વીરાભાઈ તમને તો આખી પરિસ્થિતિ એની ખબર હોય. એના પછી બટાકો વળ્યું આપણે સારું થયું એમ ને? હા. પહેલા શું થતું હતું? પહેલા બટાકા લંગવાતા હતા. લંગાઈ ગયા? હા લંગવાતા. એને પછી આપણે ચડાવ્યું ને એ પછી બટાકું સારું થયું. અચ્છા હે ને? વચ્ચે પછી તમને જીવતદાન મળી ગયું? હા મળી ગયું. એના પહેલા કઈ ટ્રીટમેન્ટ તમારી જે કેમિકલી કરતા હતા એ જ કરતા હતા? હા. તો આ સોફ્ટો સોઇલ ને સોફ્ટો લીફ આવ્યા પછી એમને થોડું વળી ગયું, નહીં તો પહેલા તકલીફ તો થઈ જ ગઈ હતી. બરાબર છે. તો દેવેન્દ્રભાઈ આ જે રિઝલ્ટ તમે જુઓ છો, તમારા ભાઈનું ખેતર છે, તો તમને શું લાગે છે? કેવું રહ્યું રિઝલ્ટ? તમને રિઝલ્ટ એકદમ ધ બેસ્ટ છે. તમને રિકમેન્ડેશન તમે જ કર્યું હતું? કેમ? હા રિક્વાયરમેન્ટ મેં જ કર્યું હતું કે ભાઈ આ ચડાય આનાથી બટાકા તારા વળી જાય છે, જે છોડ જાય છે એ 100% એનું રિઝલ્ટ મળ્યું છે. બરાબર છે. સંતોષકારક કહી શકાય. હા. સાઈઝ ને વજનમાં કેવું છે? લગભગ 4 છોડનું બટાકું છે. જો આ એવરેજ 120 દિવસનું થશે તો 3-3.5 કિલો જેવું વજન થઈ જાય. ઓકે. એથી વધારે પણ ઓછું નહીં. તો ખેડૂત મિત્રો, આ હતું આપણે એનું તમે જોયું કે સોફ્ટો સોઇલ અને સોફ્ટો લીફ કે જે પલુર અને મૂળમાં ડેમેજ થયું હતું અને એક જ વખત ચડાવવાથી તરત જ સુધરી ગયું. અને એ રિઝલ્ટ કેટલા દિવસમાં તમને જોવા મળી હતું? અમને 3-4 દિવસમાં જોવા મળી ગયું હતું હે ને? છોડ બચી ગયો. ઓકે. વીરાભાઈ